હા બોલો શેઠ, શું થયું? એટલે કાઠું કરી શેઠ તમે યાર. હું તો યાર એક વિષમાં તો નક્કી કરી હતી યાર. મારે યાર રાહુલભાઈને સંબંધ હતો યાર. તમે વાતચીત કરો યાર શેઠ યાર. ના હોય આવડો હું રાહુલભાઈને કહી દઉં તાન. યા યા એટલે આ શેઠ કાઠું કર્યો હતો, લોચો કર્યો. રાહુલભાઈ સંબંધ એક સાઈડ મારે તો શું કરું, ડખાત છી. સાહિલભાઈ કોણ આવ્યો? હા સાહિલભાઈ, હા બોલો બોલો. ચમ તે કેન્સલ થયું? પૈસા વધારે પડે એમ? એટલે પણ યાર મારી જમીન તો જુઓ યાર, જેવી મોકાની જમીન હે, રોડ ઉપર જમીન હે ને યાર. તમે 1,20,00,000 જ કીધા હે, ચો વધારે કીધા હે. હા તે પહેલા મેં 1,50 કીધા હતા, પણ તમે 1,20 મને કીધા હતા, હું 1,20 તૈયાર નતો. એટલે તારી તમે તો જબ્બર કરી હે ને. હા ડોર, તમે બીજા બિલ્ડરને વાત કરો, જલ્દી કરો હડો. જબરું કર્યું હે ને. માં તો સાહિલભાઈએ લોચો માર્યો. માં તો જમીન વેચી છે ને હવે શું કરે? હું તો છોકરાને કહી દીધું મેં તો આપણી જમીન વેચી મારી છે. મારું હારું રોડ ઉપર આવી જઈશ હું, હવે શું કરે? જમીને વાઈ નહીં. હડો જોઈએ હવે સાહિલભાઈ બીજા બિલ્ડરની વાત કરીએ, હવે જોઈએ કેવું થાય. કાઠું કર્યું ને શેઠે તો લોચા કરે. જયપાલભાઈને હું ભૂલી ગયો ફોન કરવા દે. એ જમીનનું કરી. હેલો જયપાલભાઈ તી સાઈડ હતા? એટલે એક આપણે જમીન સારી અને મોકાની જમીન. તમે એમ કહેતા તો જમીન જોવા તો આવો ને એક જગ્યાએ. અને આપણો ખાસ ભાઈબંધ એ હા, તમે જમીન જોવા આવો. જમીન સારી વ્યવસ્થિત જમીન હે. એ હા આવો તાર આવીને ફોન કરો. એ હા મારે તો સંબંધે બચ્યો ને શું. હા જયપાલભાઈ, તું શાંતિ? હા શાંતિ. હારી જમીન? હા એની જમીન. એવું એમ? કેવું રહ્યું આ વખત? આમ આ વખત તો યાર શું કેવું તમને. ચમ 2000 તો યાર 25 માં તો બરાબર ના જઈએ યાર. એવું અમારે તો મજબૂત રહ્યું 2025 યાર. હું બરાબર એક એવા સોદા થયા ને, મજબૂત સોદા થઈ ગયા. અમારે તો ખરેખર 2025 તો ના 2026 જોઈએ કેવું રહે. એવું અમારે તો 2026 માં આજુ ચલી ત્રીજી તારીખ 2 સોદા બીજા કરી દીધા. ઓહો તમારે તો આવી કેવાય યાર. હા આ જમીન કે આગળ વાળી? આ જમીન બધી હવાની. એવું એમ? બધી જમીન હે. રાહુલભાઈ દેખાતો નહીં શું છે? જમીન તો સારી. ઓ રાહુલભાઈ તમે મુંજાવો યાર. એટલે સાહિલભાઈ હાલ તો અમે ફોન કર્યો તો તમે શું આયા પાછા? તમે વાત કરી હતી એટલે બીજા બિલ્ડરને લઈને આવ્યો હું. એવું આર્યા ભાઈ? હવે તમે યાર મને વાત કરી, હું તો પેલો બીવાઈ ગયો જબરજસ્ત. હું એટલે પણ યાર પેલો માં શેઠ યાર શું કરું યાર કો શીખાઈને એવું થઈ ગયું યાર. હા યાર પણ તમે યાર પેલા નક્કી કરીને લાવો ને સારા માણસો. આ ભાઈ કોણ હું નો હું અમનો જયપાલભાઈ આપણા ખાસ મિત્ર મારા. તમે તમારે રાખવી છે? ઓ રાખી હવે શું કીધું પેલા બિલ્ડરે? પેલા એવું કીધું તમારે શેઠે? એમને તો યાર રીઝનેબલ ભાવ કીધો તો એમને ગમે ના આવે. અમે શું કરીએ કહો? હારી જમીન એમ? હારી હાલવાની છે અને પેલી મકા એડા વાળી રહી ને એરી હાલવાની. બરોબર. 2 હાલવાની છે. 2 થઈને 2 વીઘા છે કોણ? બરોબર. શું કહો? હા એકનું હું વાત કરું. કેટલાનો સોદો થયો હતો? એ તો આ તો સોદો થયો 1,20 માં થયો હતો. 1,20 માં થયો એમ? જમીન કોઈ લાગતું તો છે ને, હું તો 50 નું કહું. 50 સુધી થાય યાર. અમારે શરમ ભરજો બે સંબંધી સાચું કહેજો યાર. 50 લે તમારે
તમારે તો સાચું હું તમે 70 છેલ્લા 70 કહું છું. એવું હોવે. એનાથી વધારે તો મને પોહાતી નહીં હારી. તો હું વાત કરી લઉં. વાત કરો તમે. શું કહો સાહેલભાઈ? આયરા શું કહી શેઠ? શું કહી? શેઠ એમ કહી કે હાલ 50 લાખ કહી પણ મારી શરમ હું માંડી વાત ને. કરો યાર. મારી વાત સાંભળો રાહુલભાઈ, મારી શરમ માંડી એટલે 70 પણ યાર જમીન તો જુઓ, 1.5 કરોડ ની જમીન છે, રોડ છે, જુઓ 1.5 કરોડ રૂપિયા જમીન ના આવી યાર. તમારી વાત સાચી. આ પણ હોમે પેલું છે ખૂણામ છે જમીન. એવું તો યાર મારે જોવું પડે ને. એનો રસ્તો બસ્તો ચેક કરવો પડે ને. ચોથી ચો રસ્તો હોય યાર. છેલ્લી છે ખૂણામ જમીન. ચોરી કરી છે યાર, પણ તોય થોડોક વાવ કરી આલો યાર. ના ચાલે. કીધું મારાથી 50 સુધી થતું હતું પણ અમારા સંબંધના હાટું છે ને છેલ્લા 70 કહું તમને. એનાથી વધારે મારા જોડે નહીં થાય. મારું બેટું પેલા 1.20 માંગતા હતા, ના આલી ને હવે મેં જબ્બર કર્યું છે. આપણને આલી દેવા દે. હવે શું કરવી છે જમીન? સારું હેડો તાન આપણે ડીલ કરી દો ફાઇનલ. એવું હાલ તમે વાત કમ્પ્લીટ થઈ જાય. સોદા બોદા બોનું જે છે એ આપણે જોઈ લે. હો તે બોનું તો આપણે કાલ કરાવી દો ના હોય. કાલ કરાવી દો. અને અત્યારે થાય તો અત્યારે જ કરાવડાવી દો. જયપાલભાઈ પૈસા ના લાયા હોય ને અત્યારે તો પૈસા જતી એવું ખાલી હોજે લાવો, એવું હોય તો હોજે વાતચીત કરો તો એવું હોય તો. હોજે વાત કર. અત્યારે તો ખાલી જમીન જોવા જ આવ્યો તો હું. એવું કાલ આ હોજે તમને હું રિંગ કરું તમને. વાંધો નહીં, ફોન કરજો. ફોન કરીને કહું તમને જે હોય તમને. હો એ સારું હેડો. અને એક થોડી વાર ઉભા રહેવો તો મારા ભાઈને હું બોલાવો તો એવું બેહો ને થોડી ઘડા. હા તો બે શેડો. બરાબર, મારો ફોન લાવો. હા લઈ લો. હેલો, હા કહું વિશાલભાઈ. હા પેલા બિલ્ડર આયા હા, મેં જમીન વેચવાની વાત કરી હતી ને. હા તે તમે ખેતરમાં હોય તો આવો ને, ખાલી વખત મારે વાતચીત કરવી છે તો તમે આવજો ને. હા એટલે ડીલ ફાઇનલ કરવી છે. એમાં કેવું હોય કે સહીઓ ને બધું કરવાની વાતચીત છે તે તમે આવજો ને. એ સારું હેડો, જલ્દી આવજો. આવીશ હો સાહિલભાઈ. બેહો થોડી ઘડા. પાણી પાણી લાવવું ચાબા કોઈ? ના બસ. હા તો બેહો. જમીન તો સારી છે. તો 70 ભાવ કીધો પણ પોહાય એવી. એક ખોખા ઉપર તો જતી રહ્યા એટલે મુરગી ફસાઈ ગઈ અંદર. લાગે આવી ગયા લાગે. હા આયા જો સાહિલભાઈ. હા આવો. આ અમારા મોટા ભાઈ છે. આ બિલ્ડર આપણે જે રાખવાના જમીન રે. શું નામ એમનું? નામ જયપાલભાઈ. બેહો. શું નક્કી કર્યું? હોય નહીં, અમને પેલા જે જૂના બિલ્ડર ના છે ને એવું બધું કહેતા હતા. એવું પણ આ જયપાલભાઈ 70 લાખમાં કોક કઈ હાલવાનું. 70 લાખ કીધા. 70 લાખ કીધા. પેલા 21 હાલવાના હતા આમ તો. 21 હાલવાના હતા ને. પણ એમને શિખર શું થયું ને તકલીફ પડી કોક તે ના પાડી. એકલા 70 માં તૈયાર છે પા. એમને કીધું વાતચીત કરી લો, આપણે બેના નોમે છે જમીન. તમારા ભાગની તમારા જોડે છે, મારા ભાગની મારા જોડે. તો તમે મારે જે વેચવાની એમાં સહી કરી આલજો. હા હું સહી કરી આલે તમને. બરોબર. આ સાહિલભાઈ બિલ્ડર ને બધા વાત કરી લો તમારે જે કરવાની. આપણે નક્કી કરો. બરોબર. આમ તો 50 થાય એટલું જ હતું. ના 70 કરો સારું. પછી અમારા ભાઈબંધ છે, ભાઈ જેવો જ છે. એનો શરમ થોડી અડી જાય એટલે ભાઈ 70 સુધી ખેંચ્યા રે થોડું. બરોબર ચાલે 70 બરાબર. એનાથી વધારે તો ભાઈ મારે યાર થાય એવું નહીં. બરોબર. લોડા હું જોતા ને નહીં તો અમને જે દસ્તાવેજ કરવાના થાય તાણા કરી આલજો. એટલું સહીઓ ભાઈઓ જે થાય હો. હડો હું તો સહી કરી આલે. હડો તને મને બોલાવજો તને. 100% તમને બોલાવીશું. બિલ્ડર તો સારો મળ્યો. ભલે 70 લાખ પણ 70 લાખ માં રૂપિયા જે વધારવાના નહીં પણ 70 પૂરા કરવાના છે. એવું કોક કરવાનું છે. બીજું જો જવા દે પાડી દો. જયપાલભાઈ તમને કેવું લાગે? વિશાલભાઈએ તમે સહી કરવાનું કેવું લાગે તમને? તો મને તો કઈ ખબર ના પડી. ચમ મોઢા પર તમને કેવું લાગ્યું? એવું તો વાત કરી જો પછી યાર લોચા ના પડી યાર. તો હું રાહુલભાઈ વાત કરી લઉં. રાહુલ કહી વાત કરો તમે વાત કરો એમાં. રાહુલભાઈ તમે એક વાત કહું. બોલો ને. ખોટું ના લગાડતા યાર, બીજું કશું નહીં. ખોટું જ નહીં લાગે. બોલો ને જે બોલવું હોય બોલ. હું તમને કહું તમે મોટા ભાઈ હતા. મારા હગ્ગા મોટા ભાઈ. હગ્ગા? પણ મને યાર મોઢા પર એવું લાગ્યું કે આ સહી નહીં કરી. હું વાત કરો યાર, મારા ભાઈ એમ તો એવું ના કરી તો સારા માણસ છે યાર. એવું પણ યાર જોજો, પણ યાર દસ્તાવેજ ટાઈમે યાર સહી નહીં કરી તો હેરાન ના કરવા જોઈએ. બીજું કોઈ નહીં. એવું? હા તો વધો નહીં હેડો ને. હું તો એમને
પોલાય કોક કરી ગમે કરીને ફોલા છે પણ અમારે જયપાલભાઈને ટાઈમ બહુ બીજી હીરા હોય એટલે યાર કલાક માટે ટાઈમ હીરા લઈને આવી એટલે એવી રીતે દસ્તાવેજ કરી નાખી એટલે તમે ખાલી સહી કરવા બોલાવી શેઠને દેજો. કહી દો, કોઈ ચિંતા ના કરો. મારા તરફથી પૂરેપૂરી તમને જે ટાઈમ જેટલો વહેલો પતે ને એટલો ઝડપી તમને મળી રહે દસ્તાવેજો. હા કશો વાંધો નહીં, હું વાત કરી લઉં હાલો. જયપાલભાઈ, એમ કહી કે કોઈ ટેન્શન ના લો, મારી રીતે હું સહી કરાવી દઉં. એવું એમ હા દસ્તાવેજ ટાઈમે બરોબર આપણે ઈ જોવો હન બસ તને આપણે દસ્તાવેજ પૂરો થઈ જાય એટલે પછી બસ આવ લેવડો તને આપણે જઈએ આપણે જઈએ. રાહુલભાઈ આગળ આવજો. આવ. વાંધો નહીં, હેડો તાર મને જવાનું હોય તાણે કહેજો, બરોબર? અને તમારે રાતે ફોન કરવું જે હોય તમારે હો. એ હારું હેડો. એવું હશે ને તો હું રાતે બોનું તમને એક વાત કેવી છે. હા બોલો. આ સોદો તો આપણે ઉલડી જ નહીં જાય. આ સોદો તો એ જોઈ શું થાય, આપણો ખાસ મિત્ર હ પણ હલો જોઈએ કોક તો કોશિશ કર્યો શું થાય. હો તમે હાથ ઉપર રાખજો. હાથ ઉપર રાખો એ જબરદસ્ત રાખે હાથ ઉપર હો. ચિંતા ના કરતા, વિશ્વાસ રાખજો તમે. હારું પેલા જેવું નહીં કરું. હારું હારું. જોજો જયપાલભાઈ શરમ ભરજી યાર, ઉલડી જ ના જતા હોય યાર. ના ના ઉલડવા તો ઉલડવા દેતો છે યાર. યાર સંબંધી રાહુલભાઈ આપણા ખાસ સંબંધી પાવા ખરા ટાઈમે વેના કાઢતા તમે ને કે યાર મારે સંબંધ હાથો કેવું હાથું યાર. આપણા જોડે આજ સુધી એકે સોદો ઉલડ્યો નથી. એવું આ ત્રીજી તારીખ થઈ, આ પહેલી તારીખ ને બીજી તારીખ 2 સોદા પટાયા, ત્રીજો સોદો પટાઈ જ દેવો. એવું તો એમ તમે કરીને રાતે બોનું થઈ જશે તમારે કેવું? આજે રાતે કરાવી દઉં છું. તો હળો તમે બોનું કરાવી દો હળો. કરાવી દઉં ચોથી સોદો ઉલડવા દઉં. એમ શું ખબર, આ તો દોઢ કરોડમાં જાય એવી જમીન છે. 70 જ જાય, 50% ફાયદો થાય એવું કરવાનું છે આ તો. તમને કહેવા દે. એ અભે એ અભે અરે આવાજ લેવા ખુશખબરી કો આવાજ લેવા અલે એક મસ્ત ખુશખબરી લાવ્યો તારા માટે. હું પેલો જમીનનો સોદો કેન્સલ થયો. એ નાચો નાચો રે, જમીન સોદો કેન્સલ થયો, એ સોદો કેન્સલ થયો. હારું કેવા ભગવાન, હારું કેવા. તું જાવ ભુવાજી લાયા, મસ્ત ભુવાજી લાવે યાર, સોદો કેન્સલ કરાય યાર. તાલે ભુવાજી જોરદાર હતા કાકા, મસ્ત ભુવાજી હારા હતા. હો અબે બરો કાકા, આ તો ભુવાજી ફોન કરે ને ભાઈ, આજ તો રાતે હોટલમાં ખાવા જવું છે આપણે. આજ ખાવા જવાનું? હા ખાવા જવું છે. મજા આવશે ખાવા જવાની ને કાકા? હોટલમાં જવાનું. હાલો ફોન કરું ભુવાજી. હલો ભુવાજી, વિશાલભાઈ બોલું. હોવા આપણે પેલું વચમાં કાવતરું નતું કરાવ્યું? હોવા એનું સફળ થઈ ગયું કાવતરું હો, જબરજસ્ત. હા 1 કરોડ ને 20 લાખનો સોદો કર્યો તો તે ઉડી ગયો એક જ ઝાટકે. અને હમણાં પાછા આવ્યા હતા બપોરે, તે પાછો 70 લાખનો સોદો કર્યો હોય. એટલે હું તમે ભેગો થવા આવું, એ લગભગ ઉડાડી દેવાનું હોય ને સક્સેસ થઈ જાય ને તો એને ભિખારી કરવાનો છે, બરોબર? એટલે હું તમને ભેગો થવા આવી છું તો પાછો, બરોબર? એ હારોડ હતા. જય માતાજી. અભી હેડો આપણે ઘરે જઈ પછી રાતે હોટલમાં ખાવા જઈએ, બરોબર? આ તો જલસા કરવાના છે કે આપણે કાવતરું સક્સેસ થઈ ગયું છે. પછી નાચવાનું કંપની લઈ બીજી. હા શું કરું, રિચાર્જ ના નહીં શીખે શું કરું. રાહુલભાઈને જમીનનો સોદો ત્યારથી કર્યો, ત્યારથી મારે એ પડતી આવી ગઈ, કોઈ ખબર પડતી નહીં. ભાઈએ શીખે શું કરાવ્યું, કોઈ ખબર પડતી નહીં. અને જો ને તો બૂટ પહેરતો તો ને ચંપલના ફોફા પડી ગયા, એવું કરું કહો હળો શીખે શું કરું. મારું મન જાણે ચો ફરતો તો ને તાર ચેવો થઈ ગયો, એ જમીન પર સોદો કર્યો. હા રાહુલભાઈએ તો જમીનના સોદા નેઠ કરાવે છે, મારું મન જાણે હે. અને એક શરમમાં હી એવાનો મોટો કોઈ ઘંટા કાઠું કરી સહી કરી દે તો સારું હોય, પણ દસી કરશે અને બહુ કંટાળે. હું તો હમણાંથી તો બહુ સહી કરાવી દેવી પડશે ગમે કરી. હા ફોન આવ્યો. હલો હલો બોલો. એટલે હું કહેતો હતો હા બોલો જયપાલભાઈ, એવું થયું કે પેલું આપણે જે બોનું રાતે કરવાનું હતું ને, હા એવું હું તમારા અત્યારે ખાતામાં પૈસા નાખી દઉં, 20 લાખ રૂપિયા નાખી દઉં તમારે. હા એવું હોય. હું તો યાર ગભરી ગયો તો યાર જબરદસ્ત. ના ના સોદો કેન્સલ તો થાય જ નહીં, તમે ચિંતા ના કરો. યાર ગભરી ગયો મૂકો રાહુલભાઈ, માં શરમ હું કેવું યાર, મને તો જબરદસ્ત ફરક પડી ગયો તો હમણાં તો થોડી વાર તો યાર. એટલે ઉતાવળ કરું હું. હા. તમારા ખાતામાં હું 20 લાખ રૂપિયા નખાઈ દઉં, તમે તારે એમને ઓફિસે બોલાવીને તમે હાલ દેજો. હા કશો વાંધો નહીં હો જયપાલભાઈ. હા રોડો. હા હું તો ગભરી ગયો તો માતાના, મારું મન જોણે મૂકો આ સોદા ચેવા લડી
પણ ફરક પડી ગયો તો મારે મન જાણતું હતું સારું કર્યું જયપાલભાઈએ અત્યારે બોનું કરી દીધું. મારે સંબંધે સાચવી ગયો, બધું રીતે સાચવી ગયું અને બોનું કરી દેવું પડશે. શું કરું મારે તો ખબર પડતી નહીં. પૈસા આલ્યા જયપાલભાઈએ. હલો રાહુલભાઈ, કેટલે હતા? હું કહેતો હતો પેલા આપણે જમીનનો સોદો કમ્પ્લીટ થઈ ગયો હા, અને જયપાલભાઈએ મારા ખાતા 20 લાખ રૂપિયા નાખ્યા છે. હું કહેતો હતો તમે રાતે હું આવું, તમે 20 લાખનો ચેક હાલ દઉં. હો રાતે કેટલા વાગે? 8-9 વાગે જેવો આવું. એ સારું હેડો. જમીન તો નક્કી થઈ ગઈ. બસ શાંતિ. રાહુલભાઈએ સંબંધ સારા છે. હેડો જમીન તો નક્કી થઈ, બીજું કોઈ નહીં. હેડો તો મારે દાદાની છૂટી થઈ જાય. મારે સારું હોય ઉત્તરાયણ હોમી આવે છે ને પૈસા આવી જઈ તો પછી છોકરો બોકરો પતંગ લઈ આલું.